બધાને જય સદારામ બાબા, જય ઠાકોર સમાજ। જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહેવું। કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે। અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી। સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો। તો સમાજ માટે બહુ મહેનત કરી છે, અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે। અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ।